નમસ્કાર મિત્રો, કેમ છે? ગુજરાતમાં હાલ ઠંડી કેવી પડી રહી છે? અરબ સાગરમાં નવી સિસ્ટમ બની ગઈ છે મિત્રો. તો હું જણાવું છું કે આગામી 23 તારીખે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તન થવાની શક્યતા છે. હાલમાં કોઈ અપડેટ નથી કે ગુજરાતમાં કોઈ વરસાદ માવઠું થઈ શકે, પણ 3, 4, 5 તારીખ આજુબાજુ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. મારી નવી ચેનલમાં જે કોઈ નવા હોય મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બે લાઇકન દબાવીને નોટિફિકેશન મેળવી લેજો અને વધુમાં વધુ મારા આવા વિડીયો જોયા રાખજો તમે, પછી તમને આવી નવી જાણકારીઓ મળી રહે. ગુજરાતમાં કેવું હવામાન છે હાલમાં, એ સિસ્ટમ એ વાવાઝોડામાં પરિવર્તન થાય એવી શક્યતા દેખાઈ રહી છે. એટલે વધુમાં વધુ મારા વિડીયોને શેર કરજો તમે, જેથી તમને આવી આવી જાણકારીઓ મળી રહે તમને. બોલો તો બીજું હું આજકાલ ગુજરાતમાં તાપમાનમાં થોડો ફેરફાર થશે. લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો.